નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે મોટા ભાગના લોકોનો એક મોટો પ્રશ્ન જો હોય તો એ છે વધેલું વજન, મોટું પેટ અને એ ઓછું કરવા માટે જાત જાતના પ્રયત્નો કરતા હોય છે। અને 2024માં ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એમાં તમને સફળતા ના મળી, તો એ સફળતા ના મળવા પાછળનું પણ કોઈક રીઝન હોઈ શકે છે। પણ જો તમે ખરેખર તમારા વજનને ઓછું કરવા માંગતા હો, મેન્ટેન રાખવા માંગતા હો, તો આજથી જ શરૂ કરી દો આ ડાયટ પ્લાન અને ફોલો કરો આ ટિપ્સને। અને હા, વધારે માહિતી માટે અને વધારે જાણકારી માટે આજે જ ફોલો કરો ડીબી હેલ્થ હબ ઇન્સ્ટાગ્રામ, ડીબી હેલ્થ હબ ફેસબુક અને ડીબી હેલ્થ હબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી 2025માં તમે તમારા ગોલને સારી રીતે એચીવ કરી શકો। તો આજે આપણે વાત કરવાના છીએ કે વધારેલા વજનને, વધેલું વજન જે છે એને કઈ રીતે ઓછું કરી શકીએ અને એને ઓછું કરવા માટે કયો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ, કઈ ટિપ્સ ફોલો કરવી જોઈએ। તો બન્યા રહો છેક સુધી મારી સાથે। તો વાત કરીએ કે તમે 2025ની તૈયારીના ભાગરૂપે વજન ઓછું કરવા માટે ઘણી બધી વસ્તુઓ સર્ચ કરી હશે, નક્કી કર્યું હશે કે 2025માં તો હું પતલી થઈને રહીશ, હું પતલો થઈને રહીશ, અથવા તો હું હેલ્ધી રહીશ। તમારો ફિટનેસ ગોલ તમે બનાવ્યો જ હશે। 2025ની અંદર તમે તમારા વધેલા વજનને મેન્ટેન કરવા માંગતા હો, ઓછું કરવા માંગતા હો, તો નાના નાના લક્ષ્યાંકો બનાવો। ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું 1 મહિનાની અંદર 5 કિલો 10 કિલો વજન ઓછું કરી દઉં। નહીં, તમે નાના ગોલ બનાવો અને એ ગોલ ઉપર વર્ક કરો અને નક્કી કરો કે 1 વીકની અંદર મારે 500 ગ્રામથી 1 કિલો વજન ઓછું કરવું છે। તો આ તમે હેલ્ધી રીતે વેટ લોસ કરી શકશો। તો એક નાનો લક્ષ્યાંક બનાવો અને એ સાથે જ ભોજનનો સમય નિશ્ચિત કરો। જો ખરેખર વજન ઓછું કરવું છે અને એને મેન્ટેન પણ રાખવું છે, હેલ્ધી રહેવું છે, તો ભોજનનો ટાઈમ ફિક્સ કરો। આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ભોજનનો સમય આપણો ફિક્સ નથી હોતો, તો ભોજનનો સમય ફિક્સ કરો। ભોજનનો સમય ફિક્સ થવાથી તમારા રૂટીન જે છે એ ખરેખર કમ્પ્લીટ થવા લાગશે અને તમારી લાઈફસ્ટાઈલમાં ઘણો બધો બદલાવ આવશે। અને એ સાથે જ બહારનું ખાવાનું એટલે કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને અવોઇડ કરો, કેમ કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વધારે ખાઈએ છીએ એના કારણે જ આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે વજન પણ વધે છે। તો આપણો ટાર્ગેટ વેટ લોસનો તો હોવો જ જોઈએ, પણ એની સાથે સાથે મેઇન ફેટ લોસનો હોવો ખૂબ જરૂરી છે। જો આપણે વજન ઉપર એકલું ફોકસ કરીશું તો આપણા ફેટ રિડ્યુસ કરવાના પણ રહી જશે। તો વેટ અને ફેટ બંને રિડ્યુસ થવા જોઈએ। તો એ પ્રમાણે આપણે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જે છે એને અવોઇડ કરવું જોઈએ અને એ સાથે જ પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરો। પૌષ્ટિક આહારની સાથે સાથે રોજ કસરત કરવાનો પણ ગોલ બનાવો, કેમ કે ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે કસરતને નજરઅંદાજ કરતા હોઈએ છીએ। તો ખરેખર આપણે રોજ નિયમિત એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જરૂરી છે અને આપણે 30 મિનિટ અથવા તો 45 મિનિટ રોજ કસરત કરીશું, આપણી બોડીને એક્ટિવ રાખીશું, તો એના કારણે પણ આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થશે। આપણા શરીરની અંદરથી સારી રીતે ખાવાનું અથવા તો ફેટ જે છે એનું બર્નિંગ થશે અને આપણું વજન ઓછું કરવામાં આપણને હેલ્પ મળશે અને બોડીમાં ફિટનેસ આવશે। એના કારણે પણ આપણે રોજ કસરત કરવાની ટેવ પાડવી જોઈએ। રોજ આપણે બ્રશ કરીએ છીએ, બસ એવી રીતે રોજ કસરત કરવી ખૂબ જરૂરી છે, કેમ કે વર્કઆઉટ જે છે એ આપણી બોડીનો હેલ્મેટ છે। વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે ફિઝિકલ એક્ટિવ રહેવા માટે અને હેલ્ધી રહેવા માટે। તો 2025માં આપણે આપણા ગોલને એચીવ કરવો છે તો રોજ કસરત કરવાની ટેવ પાડો અને સાથે સાથે પ્રોપર પ્રમાણમાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે। જો આપણે ઓછી ઊંઘ લઈશું તો પણ આપણું વજન જે છે એ વધવા લાગશે, સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે, જેના કારણે આપણું વજન વધી જાય છે। એટલે આપણે પ્રોપર 7 થી 8 કલાક ઊંઘવું જોઈએ અને આપણી જો ઊંઘ બરાબર હશે તો આપણે એક રિલેક્સ જો છે એ ફીલ કરીશું, કેમ કે આપણે ઊંઘીએ છીએ શા માટે? તો આપણી બોડીને રિલેક્સેશન મળે, આપણું માઇન્ડ જે છે એ ફ્રેશ થાય એના માટે। પણ જો આપણે ઊંઘ જ સારી રીતે નહીં લઈએ તો એ કોઈ આપણા જે અંદરના સ્પેર પાર્ટ છે એમને કોઈ રિલીફ મળવાની નથી, એમને કોઈ રેસ્ટ મળવાનો નથી। તો એના માટે આપણી ઊંઘ જે છે એ પ્રોપર હોવી જરૂરી છે। આપણી ઊંઘ સારી હશે તો આપણે એનર્જી પણ સારી મહેસૂસ કરીશું અને એ સાથે જ
બોડીને હાઇડ્રેટ રાખવી પણ ખૂબ જરૂરી છે. તો 2025ની અંદર તમારા વજનને ઓછું કરવા માટે, તમારા ડ્રીમ બોડીને ફિટનેસને શેપમાં લાવવા માટે પણ આપણે હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે. અને ઓનલી ફોર વેટ લોસ માટે નહીં, પણ આપણે ફિટ રહેવું છે, હેલ્ધી રહેવું છે, મેડિસિન ફ્રી લાઈફ જોઈએ છે, તો પણ આપણે આપણી બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. દિવસની અંદર તમારે 12 થી 15 ગ્લાસ પાણી પીવું ખૂબ જરૂરી છે. અને એ સિવાય તમારી બોડીના વેટ અકોર્ડિંગ પણ આપણે પાણી પી શકીએ છીએ. તો આપણે આપણી બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. અને એ સાથે સાથે જ નિયમિત રૂપે સારા એવા પોઝિટિવ પુસ્તકો વાંચવા જોઈએ કે જેમાંથી આપણને થોડી એવી ઇન્સ્પિરેશન મળી રહે અને ઇન્સ્પિરેશનના કારણે આપણે ટકી રહીશું. તો આ રીતે આપણે આપણી કમ્પ્લીટલી આખા દિવસનો શેડ્યુલ બનાવીશું, આપણા લાઈફમાં આવા ચેન્જીસ લાવીશું, તો ઓટોમેટિકલી આપણે આપણા ટાર્ગેટને એચીવ કરી શકીશું. કેમ કે આપણે બિઝનેસમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આપણા ટાર્ગેટ આપણે ફિક્સ કરતા હોઈએ છીએ કે આ વર્ષે મારું ટર્નઓવર આટલું થશે અને આટલું મને ફાયદો થશે. તો બસ એવી જ રીતે આપણે પણ હેલ્થમાં પ્રોફિટ જોઈએ છે, તો એના માટે ઇન્વેસ્ટ કરવું ખૂબ જરૂરી છે. અને એના માટે ઇન્વેસ્ટમાં શું કરવાનું છે, તો મેં તમને આ વિડીયોમાં બતાવી જ દીધું છે કે ઇન્વેસ્ટમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોઈએ છે. તો બસ આપણે આ પ્રમાણે કરીશું તો એનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું જે છે એનું રિફંડ આપણને આપણે વિચારીએ નહીં એટલું બધું મળશે. કેમ કે આપણને હોસ્પિટલમાં રહેવું એ સૌથી મોંઘું પડી જાય છે. કેમ કે હોસ્પિટલમાં રહીએ, આપણા ઓફિસના પર રજા, બધી જગ્યાએ મતલબ હોસ્પિટલમાં રહેવું એટલે એક બહુ જ ક્રિટિકલ કન્ડિશન આવી જતી હોય છે અને ત્યારે આપણને હેલ્થનું મહત્વ સમજાય છે. તો 2025ની અંદર જો તમે તમારા ગોલને પૂરો કરવા માંગતા હો કે મારે હેલ્ધી રહેવું છે, ફિટ રહેવું છે, વજન ઓછું કરવું છે, વધારવું છે, સ્કિનને હેલ્ધી બનાવવી છે, હેલ્થ રિલેટેડ કોઈ પણ તમારો ગોલ હોય અને જો તમે એને એચીવ કરવા માંગતા હો અને એ એચીવ કરવામાં તમને નાના નાના પ્રોબ્લેમો આવતા હોય, મુશ્કેલીઓ આવી જતી હોય, તમે કમ્પ્લીટલી એને ફોલો ના કરી શકતા હોય, તો તમે આજે જ મારા ફ્રી ડે વર્કઆઉટ સેશનમાં જોઈન કરો અને અમારા ફ્રી જે ચેલેન્જ ચાલે છે એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અને વધારે માહિતી માટે અને 2025ને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે, બોડીને વધારે હેલ્ધી બનાવવા માટે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો. 1-to-1 કોલ પર આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું અને તમારા 2025ને વધારે હેલ્ધી, હેપી બનાવીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.